15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલાનાઓ સરકારશ્રીના નક્કી કરેલ ધારાધોરણો મુજબ વહેલી જેલ મુક્તિ થઈ. હિમાચલ પ્રદેશ ખાતે આર્મીમાં ફરજ બજાવતા કાસુભાઈ ભલાભાઈ હઠીલાનાઓ સામે ઈસવીસન 1986માં ફરજ દરમિયાન ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતાં નામદાર એડિશનલ સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે સબબ ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલા સરકારશ્રીના નક્કી કરેલ ધારાધોરણો મુજબ વહેલી જેલ મુક્તિ માટે પાત્રતા ધરાવતા હોય BNSSની કલમ 473 મુજબ મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક ભરૂચ દ્વારા સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય આપતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા બાકીની સજા માફ કરીને શરતોને આધીન વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ દ્વારા જેલ મુક્ત કરવામાં આવ્યા છે. સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કર્યા હતા. જેલ મુક્ત થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાલેજ ટાઈમ્સ ભરૂચ. ભલાભાઈ હઠીલા, મેં આર્મીમાં સજા પડી હતી. અરે આર્મીમાં લાગ્યું અને આર્મીમાંથી સંજોગને કારણે સજા પડી હતી. તો 1986થી મેં જેલની અંદર વર્ષમાં નાના છોકરા નાના હોવાને કારણે 10 વાર ઉંટેર થવું પડ્યું. પછી એમાં 2 વાર ચોપડી મારી નામંજૂર થઈ. રાઠોડ સાહેબની દયાથી મારો જો કાર્યવાહી કરી હિમાચલ પ્રદેશમાં, તેનાથી મને બહુ આનંદથી એમને મહેનત કરી મને છોડાવી. એટલું મને સાથે હું NP રાઠોડ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ, અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ. મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર શ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો.